નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય સમાજ પેપર નંબર 1 ના સંપૂર્ણ વિભાગેથી સોલ્યુશન આપણે શરૂ કરવાના છીએ। એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી, જેના કારણે નવી પદ્ધતિ જે મિત્રો 30+70 ની આવી છે તે પ્રમાણે આપણે સંપૂર્ણ 5 દરેક વિષયના મોડેલ પેપરનું સોલ્યુશન કરીશું। તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમારો આ વિડીયો જે છે તમને ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં। તો હવે આપણે શરૂઆત કરીશું। પ્રથમ તો મિત્રો, આપણી ચેનલની અંદર દરેક વિષયના પેપર સોલ્યુશન જે છે એ સમજૂતી સાથે મૂકવામાં આવશે। તો ખાસ જે છે મિત્રો બધા વિભાગ જે છે ખાસ જોઈ લેવા વિનંતી છે। હવે આપણે વાત કરીશું નીચે આપેલા પ્રશ્નો 1 થી 24 ના માગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। જોડકા જોડો। તો પ્રથમ આપણે જે છે વિદ્યાર્થી મિત્રો અહીં જોડકા જોડવાના રહેશે। તો આની અંદર અ અને બ આપેલા છે। તો પહેલું છે ધોળાવીરા, તો સાચો જવાબ આવે છે એફ। કચ્છ જે છે એની સાથે મિત્રો આપણે જોડીશું। ત્યાર પછી નંબર 2 ની અંદર જરીકામ, તો એ સુરતની અંદર થાય છે। ધોળાવીરા મિત્રો કચ્છ સાથે આપણે જોડી દઈએ એટલે કે એફ સાથે જોડીશું। નંબર 3 કાજીરંગા છે, તો અસમમાં આવેલું છે એટલે કે ઈ સાથે જોડીશું। બોક્સાઇટ, તો એને આપણે બી સાથે એટલે કે એલ્યુમિનિયમ। વિશ્વ વેપાર સંગઠન, તો એનું વડું મથક જે છે જીનીવામાં આવેલું છે એટલે કે મિત્રો આપણે ડી સાથે જોડીશું। ત્યાર પછી આગળ વાત કરીશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે, તો વિદ્યાર્થી મિત્રો ખરું। લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, તો ખોટું। નંબર 8, 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, તો ખરું। માનવ વિકાસાંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે, તો ખોટું। આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, તો ખરું। નીચે આપેલી ખાલી જગ્યાની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુડિયામણ જે છે મિત્રો ભારતને પ્રાપ્ત થાય છે। ઈસવીસન ખાલી જગ્યા, તો ઈસવીસન 1972માં વન્ય જીવોને લગતો કાયદો જે છે અમલમાં આવ્યો। પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે। નંબર 14, કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીની અંદર થયું હતું, તો ગ્રાન્ડ એનિકટ નામની નહેર જે છે મિત્રો 2જી સદીમાં નીકળી હતી। ખાલી જગ્યા રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગી ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે, તો કોકણની રેલવે, જે મિત્રો ઓગસ્ટ 2020ની અંદર પણ પ્રશ્નો પૂછાયેલો છે। નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો। પહેલું છે મિત્રો અહીં હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય જે છે આપેલું છે, તો એ મિત્રો પાટણની અંદર આવેલું છે એટલે કે સી સાથે જોડીશું। ભારતીય ગ્રંથાલય જે છે એ છે કલકત્તા એટલે કે ડી। છત્રપતિ શિવાજી મહારાજ ગ્રંથાલય, તો બોમ્બેની અંદર છે એટલે કે એ। રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, તો મિત્રો આવ્યું છે ભોપાલની અંદર એટલે કે આપણે એને બી સાથે જોડીશું। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 17, વર્ગખંડની અંદર ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો મિત્રો જય કહે છે કે તે પાણી પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે। બી યસ કહે છે કે તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનો અંગ છે। યુ કહે છે કે તે જમીનનું ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે। અને મિત્રો ડી જે છે એ તક્ષ કહે છે કે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે 3 છે એ વિધાનો જે છે એ યોગ્ય છે। નંબર 18, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો સી નદીઓ જે છે। પૃષ્ઠીય એટલે મિત્રો આ જે પૃથ્વી ઉપરનો પોપડો જે છે મૃદાવરણ, તેની વાત કરીએ તો નદીઓ જે છે એ મુખ્ય સ્ત્રોત છે। આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિદ્યાર્થી મિત્રો આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે। પ્રશ્ન નંબર 20, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો પ્રાથમિક વિભાગની અંદર કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે, ત્યાર પછીનું તમે સોલ્યુશન મેળવવા માંગો છો આગળનું, તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ક્લિક કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરશો તો ત્યાંથી તમને વિદ્યાર્થી મિત્રો આગળના જે વિભાગોનું સોલ્યુશન છે
એ મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને હજી પણ લાઇકનું બટન દબાવવાનું બાકી છે તો હમણાં જ દબાવી દેવા વિનંતી છે.